જય મા વિશ્વંભરી. કોણ તરે અને કોણ ડૂબે? હું અહીંયા પાણીમાં તરવાની કે ડૂબવાની વાત નથી કરવાની, પણ અમૂલ્ય એવું માનવ જીવન મળ્યું છે, તો આ ભવસાગર કોણ તરે અને કોણ ડૂબે? આ ભવસાગર કોણ પાર કરશે? ભવસાગર એ એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે કે જે બે પદથી બનેલો છે. પેલો ભવ, ભવ એટલે કે સંસાર કે જ્યાં જીવને અસ્તિત્વ મળે છે, અને બીજું છે સાગર એટલે કે સમુદ્ર, વિશાળ અને અગાધ. ભવસાગર એટલે કે જન્મ અને મૃત્યુ વચ્ચેનો અનંત અને અખૂટ એવો સંસારરૂપી ચક્રરૂપી સાગર કે જ્યાં જન્મ, મરણ, સુખ, દુઃખ, સંબંધો, ઈચ્છાઓ, લાગણીઓ, તૃષ્ણાઓ, ભાવનાઓ, લાલસાઓ, આશક્તિઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અભિમાન અને અહંકાર અને કર્મોથી ભરેલો એવો સાગર કે જ્યાં જીવ સતત ને સતત તણાઈ રહ્યો છે. માનવ જીવન એ માત્ર જન્મથી લઈ અને મૃત્યુ સુધીની યાત્રા નથી, પરંતુ આ ભવસાગર રૂપી એવી અનંત યાત્રા છે કે જેને પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. શા માટે માણસ આજ તણાઈ રહ્યો છે? આ જોઈએ છે ને, જે સમજણ છે એમાં કોઈ જાતની કાંઈ તકલીફ નથી, પણ આ જે ખડ છે આ તણાતું જાય છે. એનું કારણ શું? અણસમજણ, જડતા. મેન વાત આવે જડતા. પોતાની જડતાના હિસાબે તે આજે તણાઈ રહ્યો છે. જડતાને દૂર કરો. જડતા છે ને એ તમારું વીખી નાખશે બધું. ગમે એટલું સારું કર્યું, એક ક્ષણિક વાર જો આમ તેમ થયો તો બધું વિખાઈ જાય. એ સમયે ધીરજતાનો ગુણ રાખો. જરૂર પડે તો જ બોલવું, નહીતર બોલવું નહીં, મૌન રહેવું. અને મૌનમાં જ આનંદ છે, મૌનમાં જ સુખ છે, અને મૌનમાં જ તાકાત છે. મૌનમાં બધું સમજાઈ જાય. મૌનમાં સમજાય, બોલવામાં સમજાય નહીં, મૌનમાં સમજાઈ જાય. જો અખાતરો કરો એનો કેવો આનંદ છે. નકર કસરું જેમ આપણે પૂરમાં તણાતું જાય એમ તણાતું જાય. ને બંધનમાં રાખો, જડતાને દૂર કરો, સત્યને સાથે રાખો. ભવસાગર પાર કરવો એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવો. આ જીવને મોક્ષ ક્યારે મળે? આપણે જીવાત્માનો ઉદ્ધાર ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણે સદવિચારો, સદગુણો અને સત્કર્મો દ્વારા અનુભવી એવા માર્ગદર્શકનું માર્ગદર્શન લઈને આચરણથી લક્ષ્યમય જીવન જીવીશું ને, ત્યારે આ જીવાત્માનો આપણે ઉદ્ધાર કરી શકીશું. શ્રી મહાપાત્ર વારંવાર આપણને કહે છે કે જન્મો જન્માંતરથી આ જીવ સાથે ચાલતી આવતી જે જૂની વૃત્તિઓ છે, જે સ્વભાવ છે, જે આદત છે, જે જડતા છે, જે આપણી અંદર પડેલા અવગુણો છે, તેને સમયે યાદ કરી તેની સામે સતત લડતા રહીશું, તેને જળ મૂળમાંથી કાઢીને ફેંકીશું, ત્યારે આ જીવાત્માનો આપણે ઉદ્ધાર કરી શકીશું. લડતા રહેવું એટલે સમયે યાદ કરતા રહેવું. હા, વાહ, સરસ. આ ઉપરથી એક સરસ દ્રષ્ટાંત છે, એ સમજીએ કે એકવાર સમૂહમાં ચર્ચા ચાલી રહી હતી કામી, ક્રોધી, લોભી, મોહી, અહંકારી અને અભિમાનીઓ વચ્ચે. અને વિષય એ હતો કે આ ભવસાગર કોણ તરે. બધા અંદરો અંદર ચર્ચા કરે કે આપણામાંથી સર્વશ્રેષ્ઠ હું, તો હું પહેલાં ભવસાગર પાર કરીશ. કામી કહે કે હું સર્વશ્રેષ્ઠ, ક્રોધી કહે કે હું સર્વશ્રેષ્ઠ, અભિમાની કહે કે હું સર્વશ્રેષ્ઠ, અહંકારી કહે કે હું સર્વશ્રેષ્ઠ. બધા ચર્ચા કરે પણ અંતે કાંઈ નિરાકરણ ના આવ્યું, એટલે બધા ભગવાન પાસે ગયા અને બધા ભગવાનને પૂછે છે કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ? તો ભગવાને હસતા હસતા કહ્યું અને બધાને કહે છે કે મારા એક પ્રશ્નનો તમે જવાબ આપો
કે એક સરસ મજાનું માટલું હોય અને ખાલી હોય, એને પાણી પર આપણે તરતું મૂકીએ તો એને ડૂબવાનો ભય ખરા? ત્યારે બધા જવાબ આપે છે કે ના, એ ના ડૂબે. ભગવાન ફરીથી પ્રશ્ન પૂછે છે કે જો એના તળિયે હું એક કાણું પાડી દઉં તો? ત્યારે બધા કહે છે કે હા, એ માટલું ધીમે ધીમે કે ડૂબવા માંડશે. ભગવાન ફરીથી બધાને પ્રશ્ન પૂછે છે કે જો એમાં હું 2 કાણા પાડી દઉં તો કે હા, એ ડૂબવાનું તો ખરા જ કે. ત્યારે ભગવાન ફરીથી પ્રશ્ન પૂછે છે કે હું એમાં ગમે તેટલા કાણા પાડું તો શું થશે? ત્યારે બધા જવાબ આપે છે કે ગમે તેટલા કાણા પાડશો ને તો એ માટલું તો ડૂબશે જ. તો ભગવાન કહે છે તો એ માટલું તરશે ક્યારે? તો બધા જવાબ આપે કે જ્યારે એમાં કાણું એક પણ નહીં હોય ને ત્યારે. બધા જ મૌન થઈ ગયા અને બધાને જવાબ મળી ગયો. તો આ દ્રષ્ટાંત ઉપરથી આપણને શું શીખ મળે છે કે જો આપણી અંદર પણ અવગુણો રૂપી એક પણ કાણું હશે ને તો આ ભવસાગર આપણે પાર નહીં કરી શકીએ. આ ભવસાગર રૂપી સાગરમાં તણાતા રહીશું અને એક દિવસ ડૂબી જઈશું. એટલે જ તો એક સુંદર વાત કહેવી છે કે હે મનુષ્ય, મળ્યું છે આ અમૂલ્ય એવું માનવ જીવન, તો તું એને એળે ના જવા દઈશ. તું માત્ર ને માત્ર તારા મનનું ધાર્યું કરે છે, પણ થાય છે એ કે જે નિયતિએ ધાર્યું હોય. સમય 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 તું જે સમય, સંજોગો અને પરિસ્થિતિ આવે છે જીવનમાં તેને અનુરૂપ જીવતા શીખી લે. જે મળ્યું તેને સ્વીકારીને ભાગ્યને દોષ ના દે. જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પણ જીવનની સુંદરતા એ વાત પર આધાર રાખે છે કે લોકો તમારાથી કેટલા ખુશ છે. હામ રાખજે હૈયામાં એટલે ગમે તેટલી ઠોકરો ખાઈશ પણ કોઈ દિવસ પડીશ નહીં. આ કળિયુગનો માનવી પૈસા 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 કરે છે, પૈસાની પાછળ દોટ મૂકી છે. કયા પૈસા પર ઘમંડ કરો છો તમે કે જે અંતિમ સમયે તમારા પ્રાણ પણ નહીં બચાવી શકે? શરીર, કયા શરીર પર તમે અહંકાર કરો છો કે જે અંતિમ સમયમાં તમારા આત્માનો બોજ પણ નહીં ઉપાડી શકે? શ્વાસ, કયા શ્વાસ પર તમે વિશ્વાસ કરો છો કે અંતિમ શ્વાસમાં પણ તમારો સાથ પહેલા છોડી દેશે? અને રહી વાત છેલ્લે સંબંધોની, તો કયા સંબંધો પર તમે વિશ્વાસ કરો છો કે જે નશ્વર છે, જે અત્યારે માત્ર સ્વાર્થના રહી ગયા છે? પણ હા, એક વાત યાદ આવે છે કે ચાલને સારા વિચારોની, સારા ગુણોની અને સારા કર્મોની એવી પોટલી બાંધી લઉં, એવું ભાથું બાંધી લઉં કે જે મને અહીંયા પણ કામ આવે અને આ જીવ જ્યાંથી છૂટો પડ્યો છે અને ફરી તે પાછો જાય ત્યારે પણ કામ આવે. મળી હતી એક તક શ્રી રામ વખતે, મળી હતી એક તક શ્રી કૃષ્ણ વખતે. આજે સ્વયં વિશ્વ વિધાતામાં વિશ્વંભરી પરાશક્તિ સુપ્રીમ પાવર શ્રી મહાપાત્રના રૂપે આવ્યા છે. આ અંતિમ અને છેલ્લી તક છે તો એને ગુમાવીશ નહીં. શ્રી મહાપાત્રએ પોતાના સ્વ અનુભવથી અને આચરણથી જીવાત્માના ઉદ્ધારનો સાચો અને સચોટ માર્ગ બતાવી દીધો છે. શ્રી મહાપાત્રએ આપણને નાવ પણ આપી દીધી છે, આ ભવસાગર તરવા માટેનો માર્ગ પણ બતાવી દીધો છે. અને જ્યારે આપણે ભવસાગર તરતા તરતા ભૂલા પડીને ભટકી જઈએ છીએ ને ત્યારે તે એ નાવિક પણ બની જાય છે. તો આ તકને ગુમાવશો નહીં. માના પ્રિય એવા 17 વૈદિક સદ્ગુણો અને 9 મણકાની માળાનું આચરણ રૂપી એવું જીવન જીવીને બતાવીએ કે આ જીવાત્માનો ઉદ્ધાર કરી શકીએ અને આ ભવ પાર કરી શકીએ. જય મા વિષ્ણુ. સંઘર્ષ કરતા કરતા જે આનંદ આવે ને એ આનંદ નિરંતર આનંદ છે. અહીંયા આનંદ, ત્યાં પણ આનંદ, પાછો આવવું જ ન પડે અને છતાં આવવું પડે તો પણ આનંદ. નિષ્કામ, કોઈ સ્વાર્થની અપેક્ષા વિના નિષ્કામ હોવું જોઈએ, નિષ્કર્મ, કે કોઈ તમને બાંધે નહીં, છૂટવામાં મદદરૂપ થાય એવું કર્મ કરો કે અહીંયા આનંદ, ત્યાં પણ આનંદ, પાછો આવવું જ ન પડે પણ આવીએ તો પણ આનંદ.